ગાઈસ તમારો ભાઈ ઘરે આવ્યો છે આ બે વાંદરા જો ને ઉપર મારે બધાનું સ્વાગત છે એટલે નવા બ્લોગ માટે કેમ છો તમે બધા મજામાં ને મજામાં જશો કારણ કે ભાઈના બ્લોગ જોતા એ બધા મજામાં જ છે તો આજે ફાઇનલી તમારા ભાઈએ બ્લોગ ચાલુ કર્યો છે 4 વાગે અને આવડે જતો છું મેં વિડીયો મૂકવા કેમ કે એમબી પડી જાય આપણામાં આવે ખાલી 2 GB અને આપણને જુએ વધારે એટલે એમબી પડી જાય એટલે તમારો ભાઈ આવડે જતો છે વાઈફાઈથી વિડીયો મૂકવા એ પર 1 કિલોમીટર દૂર સાયકલ લઈને અને કાલના વિડીયોમાં તમે જોયું કે સાયકલ બનાવવા તો ફાઇનલી સાયકલ બની ગઈ છે અને એ જ સાયકલ લઈને તમારો ભાઈ જતો છે તો ટાઈમ ખોટી નથી કરવો નીકળીએ ફટાફટ આપણે વિડીયો મૂકો અને ગાઈસ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ પણ કરો તો ગાઈસ બસ એટલો સપોર્ટ કરો તમારા ભાઈને અને આ જે બ્લોગ ચાલુ કર્યો તમારા ભાઈ 6 ને 5 અને અવળેનો વ્યૂ છે બહુ જોરદાર જો બટમ હા ને તમારો ભાઈ અવળો વિડીયો છે મારા ઘરથી 18 કિલોમીટર જેટલું દૂર કેમ કે કીધું ને તમને વિડીયો મૂકવા જવાનું તો હાલો ટાઈમ ખોટી નથી કહો નીકળ્યો ફટાફટ આપણે વિડીયો મૂકવા 1 કિલોમીટર દૂર ગાઈસ તમને હું કેટો ભૂલી ગયો કે તમારા ભાઈની ડ્રીમ કાર કેવી છે જો આ છે આપણી ડ્રીમ કાર સ્વિફ્ટ એ પણ લાલ કલર યાર તેરા સુપરસ્ટાર કે ફાઇનલી તમારા ભાઈનો વિડીયો મુકાઈ ગયો છે અને તમારો ભાઈ આવી ગયો છે ઘરે અને અડધે કોઈ પોલે જો અને પોલે પહોંચી જશે તો કાલો વિડીયો કેવો લાગ્યો એ આ વિડીયોમાં કમેન્ટ કરો ફટાફટ ગાઈસ તમારો ભાઈ ઘરે આવ્યો છે આ બે વાંદરા જો ને ઉપર આ બે વાંદરા ઉપર ચડેલા તમારા ભાઈ લોકોનો પ્લાન આજે પાછો થયો છે જીઆઈડીસીમાં ફરવાનો અને મેં એકલો નથી જતો કાલે કેટલા જણ હતા આપણી હાટે મારો ભાઈ દર્શન ને મેં એટલે ત્રણ જણ હતા અને આજે પણ અમે 3 જણ જઈએ છીએ સાયકલ લઈને આ છે મારી સાયકલ આ તમે જોઈ અગાડી મેં 0T અને આ છે મારો ભાઈ અને આ છે દર્શનની સાયકલ અને આ છે દર્શન અને એ લોકો હરમાય ખબર નહીં કેમ ગાય એટલું બધું મને સમજ નહીં પડે કોઈ એવો માણસ મળી ગયો ને મને કે હરમાય નહીં તો ગાઈસ ચેનલ આખી જ કરે અમારી અને ગાઈસ અહીંયાથી જીઆઈડીસીનું વ્યૂ દેખાય છે નેક્સ્ટ લેવલ જો અને આ છે ટાંકી અને ફાઇનલી ગાઈસ જીઆઈડીસીમાં એટલી બધી ફેક્ટરી બને છે કે એની વાત જવા દેવું તમે તો હાલો ટાઈમ ખોટી નથી કરવો કેમ કે પડી જશે અંધારું અને પછી મજા નહીં આવશે તો ટાઈમ ખોટું નથી કરવો નીકળે ફટાફટ આપણે જીઆઈડીસીમાં અને હા ગાઈસ તમને વાત કરી મેં મારી ડ્રીમ કાર સ્વિફ્ટ અને ગાઈસ એક સ્વિફ્ટ નામ નહીં બ્રાન્ડ કેમ કે સ્વિફ્ટ એટલે સેફ્ટી પણ રહે અને ગાડીનું નામ બી બહુ જોરદાર છે અને તમારા ભાઈની કાર પણ ડ્રીમ છે એટલે લેશું તો આપણે પહેલાં સ્વિફ્ટ લેશું અને પછી લેશું આપણે બીજી એ તો તમને પછી કહેવા પહેલાં તો સ્વિફ્ટ તો આવડ્યો પણ તમે ગાઈસ સપોર્ટ કરો યાર આવો ને આવો સપોર્ટ કરતા રહે તો તમારો ભાઈ બહુ જ જલ્દી લઈ લે સ્વિફ્ટ ગાઈસ તમારા ભાઈ લોકો હવે ખબર નહીં હાનામાં પગી ગયા છે પાણીમાં આજો ગાઈસ મને લાગ્યો રસ્તો સારો જ છે પણ આ તો બહુ ખરાબ નીકળ્યો અમારે તાટિયા પીને જ જજો અને પીલોનો નીકળી જ જાય કેમ કે એના ફોન નીવડો અને આ પણ નહીં નીકળ્યું તો હાલો આપણે નીકળીએ હવે રાઈડર અમારી હાથે રાઈડર દર્શનભાઈ કઈ આલતો ફાલતો ચીજ નથી રાઈડર છે રાઈડર એ સાયકલ ઉચકે ને એ તમને બતાવ મેં જોજો અને ગાઈસ પેલું પાણી ઉડ્યું એ કેવો વિડીયો
કોમેન્ટ કરજો અને પાછા એક વાર જોયો ગાઈસ તમારા ભાઈ લોકો પહેલાં કાં આવતા ને અવડે કાં આવી ગયા. પહેલાં પેલી ટાંકીએથી તમને ઝૂમ કરીને બતાવ્યું અને અહીંયા ફેક્ટરીથી ઝૂમ કરીને બતાવ્યું. જો ગાઈસ બોલો ગેડ દેખાય ગેડ. સાયકલ હાંકતો છે એટલે ફોન દૂજે હાર્ડ. સાયકલ હાંકતો છે એટલે તમારા ભાઈને હાથ દૂજે. પણ જે ગેડ છે ને અહીંયાથી ગેડને એમ ફરીને તમારા ભાઈ જવાનું છે પાછું ઘરે. અને તમે બ્લોક તો જોયો જ હશે JDCમાંનો. બીજો કે ત્રીજો બ્લોક છે એ મેં હજુ યુટ્યુબ આઈડી મારી નથી ખોલા ત્યારે જો કેમ કે ગાઈસ મેં હવે વ્યૂ બી નથી જોતો, વિડીયો અપલોડ કરતો છું ને વ્યૂ જોવા ટાઈમ આવે ત્યારે. गाइस शिवम भाई नो वीडियो मैं उतारवानो है. दुनिया से जीत के मैं आया हूँ इधर तेरे आगे ही मैं हारा किया तूने क्या असर मैं दिल का राज कहता हूँ कि जब जब सांसें लेता हूँ तेरा ही नाम लेता हूँ ये तूने क्या किया. તો ગાઈસ તમારા ભાઈ લોકો ગેડ ઉપર તો ફોગી ગયા છે તમે જોઈ શકો. તો હવે હિટ આપણે જે ઘરે અને ઘરેથી બ્લોક ચાલુ કરું તો કેમ કે હવે હાઈવે રોડ પણ છે એટલે સાયકલ હાંકવા પણ ધ્યાન આપવું પડશે અને એટલો બધો તો બ્લોક ઉતરશે નહીં કેમ કે સાયકલ પણ બી ધ્યાન આપવું પડશે. તો હાલો બ્લોક હું ઘરે જઈને ચાલુ કરું. ગાઈસ તમારો ભાઈ પાછો આવી ગયો છે ઘરે અને કોલ્ડ ડ્રિંક પર પી લીધી છે કેમ કે થાકી એટલો ગયેલો અને ઘણું હું કાઢું હતો. તો વાગી ગયા છે 7:45 ને અવડે થઈ ગઈ 46. તો આખી આ પેઇન્ટિંગ તમે જોતા પેઇન્ટિંગ કોઈ કરી મારા પપ્પાએ મસ્ત ડિઝાઇન પાડી છે. તો હાલો હવે કરવા બેહું એડિટિંગ ને પછી જમું કાં તો પહેલાં જમી લઉં પછી એડિટિંગ કરું તો બ્લોગ પછી એન્ડ કરું. તો ફાઇનલી તમારો ભાઈ જમવા બેસી ગયો છે. આજે જમવામાં છે ટામેટાની ચટણી, ભજીયા, પૂરી એન્ડ રોટી. ટામેટાની ચટણી, ભજીયા, પૂરી એન્ડ રોટી અને શ્રીખંડ પણ છે. શ્રીખંડ તો નહીં ખાવાનો તો હાલો જમી લઉં પછી મળું તમને. અને અડધી એડિટિંગ થઈ ગઈને છે, અડધી એડિટિંગ બાકી છે તો પછી કરી દઈએ અને હવનો બ્લોગ જોઈ લેજો તમે. મારી સાથે ઊભી રહેલો છે હવે મારો ભાઈ એટલે કે મારા મામાનો પોયરો. ઊભા થા, લાઈક કરો કે લાઈક કરો કે નહીં એક વાર લાઈક કરો. એ ભાઈ જો ભાઈ હેલો ગાઈસ એમ કે હેલો ગાઈસ. આ ભાઈ જા ભાઈ અમે જો ફોનમાં હેલો ગાઈસ એમ કે. અને આ છે મારા મામાનો પોયરો. મેં આ શું છે આ હે શું છે એ ઢીંગલું ભાઈ હે ને એ તું ફોટા બહુ ભારે પડાવેલા ને આજે ત્યાં જીલો ત્યાં ફરવા કાં જીલો આજે. જો ગાઈસ તમને મેં ફોટા બતાવી ના. તો આ ટી-શર્ટ પહેલી છે અને આ ચડ્ડો પહેલો છે અને આ જો એના ફોટા ઉભરો ગાઈસ બેટરી બંધ કરી દીધી લાઈટ. અને ગાઈસ આ જો ખાલી એના ફોટો જો એન્ટ્રી જો ખાલી એની એન્ટ્રી ચશ્મા પહેરીને ફોટો પડો ચશ્મા પહેરીને આ જો ઓ હા જો એમ જો કોઈને મારવાનો હોય ને એમ કોઈને મારવાનો હતો તું આજે કોઈને મારવાનો હતો તો પેલો એ અવિના કરની પાસે કોરે અવિના કરની એક ડોક કર પેલા એક ડોક કરની અવિના કરની ઓ એસ તો હાલો એ તો આપણે ઢીંગલો હાથે રમતો છે ને મેં બી ને રમાડું. मेरी बाहों को तेरी सांसों की जो आदतें लगी है वैसी जी लेता हूँ अब मैं थोड़ा मेरे दिल की रेत पे आंखों की जो बड़े पड़ તારી ચા એરી
પિયાનો અહીંયા આવ અને ગાઈસ વાગી ગયા છે 11 ને તમારા ભાઈ લોકો પિતા ચચા અને મામાનો છોકરો પણ આવેલો પછી ચાલ પિયાનો ચા ખુરશી લઈ આવ એને બે હાથ બે ઓ પિયાનો ચા હે કેટલી પીયા હે આ બે મારી એક ને આ એક મારી એક તારી બે મારી એક તારી હા ને એક મીઠિયાની હા આ તમારી ના આ મારી હે ને આ બે મારી ના તમારી એક કેક ના તું એક પી હે ને એક પી હે તું એક ચા પી હે કેવી ના પી હે હે આલે કેવી ના પી હે હું બોલા છે મૂકી દેમ પછી પી હે ચાલ મેં પી લઉં પેલા તું પિયાનો હે દાંત પીશે તું પિયાનો ઓય તારા પપ્પા શું કરતો હોય ચા પીતો છે તું પિયાનો આબુ હાલે દાજે હાલે ઠંડી પાડજે દાજી ને ઓય દાજો બીજીઓ દાજો મને પીવડાવી બેજારો હાથું દાજો દાજો તો અમને ખીજવાય નથી અને ગાઈસ ફાઇનલ તમારા ભાઈ ચાટો પી લીધી છે અને એડિટિંગ બી કમ્પ્લીટ થઈ ગઈ છે તો બસ બ્લોગ અહીંયા જઈને કહી દે તો આજના બ્લોગમાં એટલું બ્લોગ કરો લાઈક કરો ચેનલ પર નવા હોય તો જય શ્રી રામ કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો મળો તમને એક નવા બ્લોગમાં જય શ્રી રામ બાય બાય छाई तेरी पीने का हूँ सब मैं थोड़ा હવે જો હું ગઈ પીધી ચા પીધી जाने कौन है तू मेरी मैं ना जानू ये मगर जहाँ